ફસાયેલા મૌલિકભાઈ સાથે ન્યૂઝ કેપિટલની ખાસ વાતચીત। છેલ્લા 25 વર્ષથી શારજામાં આ ગાંધીનગરનો પરિવાર વસે છે। મૌલિકભાઈ દુબઈમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે। દુબઈમાં એલર્ટ છતાં પણ લોકોમાં કોઈ ભય કે દહેશત નથી। દુબઈની એર સ્પેસ હાલ રાબેતા મુજબ શરૂ હોવાની વાત તેઓ જણાવી રહ્યા છે। તમામ લોકો રોજના જીવન મુજબ જીવી રહ્યા છે, નોર્મલ લાઈફ જીવી રહ્યા હોવાની વાત આ પરિવાર દ્વારા કહેવામાં આવી રહી છે। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુદ્ધના કારણે તેની અસર જે છે તે હવે ખાડી દેશો પર જોવા મળી રહી છે। ઇઝરાયલ અને અમેરિકા સતત જે છે તે ઈરાન ઉપર હુમલો કરી રહ્યો છે, તો ઈરાન પણ જે છે તે ખાડી દેશોના અન્ય દેશો ઉપર પણ હુમલો કરી રહ્યા છે, જેના કારણે દુબઈમાં પણ હુમલો થવાની વાત જે છે તે સામે આવી હતી। ગાંધીનગર સેક્ટર 8માં રહેતા એક પરિવારના સભ્ય જે છે છેલ્લા 30 વર્ષથી જે છે તે દુબઈમાં રહી વસવાટ કરે છે। અત્યારે ઘરની પરિસ્થિતિ જોઈએ તો સૌ કોઈ ચિંતિત છે। સતત ટેલિફોનિકથી સંપર્કમાં રહીને તેની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। આ પરિવારના સભ્ય આપણી સાથે તેમની સાથે વાત કરીશું। કુંજભાઈ, આપના પરિવારના કયા સભ્ય ત્યાં આગળ અત્યારે છે ને કેટલા વર્ષથી છે ને અત્યારે શું પરિસ્થિતિ છે ઘરમાં? હાજી, હવે મારા મોટા ભાઈ છે, મારા ફેમિલીમાં મોટા ભાઈ, મારા ભાભી અને મારા બે ભત્રીજા એ લાસ્ટ 25 વર્ષથી ત્યાં જ દુબઈ સ્થાયી છે। દુબઈની બાજુમાં જ શારજામાં એ લોકો રહે છે। એમ કુંજભાઈ, જે રીતે ખાડી દેશોની અંદર યુદ્ધ અત્યારે ફેલાઈ રહ્યું છે, પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો છેલ્લા 4 દિવસથી ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપનો અને આપના પરિવાર જે છે, આપના ભાઈ ને ભાભી ને જે ભત્રીજાઓ ત્યારે છે, કેવી પરિસ્થિતિ છે ત્યાં આગળ શું કહેશો? અત્યારે અમારે જેવી આ હુમલાની અમને જાણ થઈ એવું તુરંત અમે લોકોએ એમને ફોન કર્યો। ટેલિફોનિક અને વિડીયો કોલિંગ બે વસ્તુ અમે લોકો એમની જોડે સતત રેગ્યુલર વાતચીત કરી રહ્યા છે અને દિવસમાં અમે 2 થી 3 વખત વાતચીત કરી રહ્યા છે। પણ ત્યાં એવું અત્યારે ભાઈ બી ઓફિસે જ છે મારો, અને એ લોકો ઓફિસમાંથી બી વાત કરે છે। મારા ભત્રીજા છે, સ્કૂલિંગ કરે છે, સ્કૂલ ચાલુ છે એમની, અને એ લોકો રેગ્યુલર જ જીવન જીવી રહ્યા છે। અત્યારે બહુ તકલીફ દેખાતી નથી। મૌલિકભાઈ છેલ્લા 25 વર્ષથી પરિવાર સાથે ત્યાં સ્થાયી છે। દુબઈ એક એવું સિટી કે જ્યાં આગળ કોઈ દિવસ આ પ્રકારની વોર કે આ પ્રકારની ઘટના નથી બનતી, પરંતુ હવે જ્યારે આ ઘટના બની છે, પરિવારની અંદર કેવી ચિંતા? પરિવારને સ્વાભાવિક છે કે ચિંતા તો જરૂર રહેવાની જ, કારણ કે ફેમિલી, મારા ભત્રીજા ભાઈ સાથેના જે બી છે, તો અમને ઘણીવાર તકલીફ કે 2-4 દિવસથી એ ટેન્શન થોડું રહે છે, પણ વાંધો નથી આવતો। વાતચીત ચાલુ છે એટલે પછી બહુ તકલીફ પડતી નથી। રેગ્યુલર છે, એ લોકો શોપિંગ વગેરે બી નિયમિત જાય છે, સ્કૂલ જાય છે, તો પછી બીજી કોઈ તકલીફ દેખાતી નથી। એમ ચોક્કસ આપણી સાથે અત્યારે મૌલિકભાઈ વિડીયો કોલથી તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। મૌલિકભાઈ, ન્યૂઝ કેપિટલ વતી આપને સુપ્રભાત। આપ અત્યારે ત્યાંની પરિસ્થિતિ બતાવશો। અત્યારે આપ જ્યાં આગળ છો, શારજામાં છો આઈ થિંક આપ, તો ત્યાં આગળ અત્યારે શું પરિસ્થિતિ છે, દુબઈની કેવી પરિસ્થિતિ છે, શું કહેશો ન્યૂઝ કેપિટલને આપ? અત્યારે જે પ્રમાણે સોશિયલ મીડિયામાં જે બતાવે છે એ પ્રમાણે તો કશું છે નહીં। બધું નિયમિત રીતે ચાલુ છે। અહીંયા ઓનલાઈન સ્કૂલો બધી ઓનલાઈન થઈ ગઈ છે 2-3 દિવસ માટે। બાકીની ઓફિસો અને બાકીનું બધું જ નિયમિત રીતે ચાલુ છે। અત્યારે અહીંયા રમઝાન ચાલે છે, તો 1 મહિનો બધી ઓફિસો 3:30-4 વાગ્યા સુધી અહીંયા કામ કરે છે, અને રાત દિવસ બીજું કોઈ રેસિડન્સ માટે અહીંયા કોઈ તકલીફ નથી। બીજું કે જે વિઝિટર્સ આવે છે અહીંયા, એ લોકોને ગવર્મેન્ટે સગવડ આપી છે, હોટલ સ્ટે અને બાકીનો જે પણ ખાવા પીવાનો જે ખર્ચો છે એ બધું ગવર્મેન્ટ ભોગવશે। આભાર મૌલિકભાઈ વાત કરવા માટે ન્યૂઝ કેપિટલ સાથે। તો મૌલિકભાઈ કોન્ટ્રાક્ટર હતા, જેઓ છેલ્લા 25 વર્ષથી જે છે તે દુબઈની અંદર વસવાટ કરી રહ્યા છે પોતાના પરિવાર સાથે, અને રોજિંદા નોકરી જઈ રહ્યા છે। તેઓ કહી રહ્યા કે શારજામાં જે છે કોઈ પણ પ્રકારની તકલીફ જે છે તે જોવા નથી મળી, પરંતુ દુબઈમાં અવારનવાર જે છે તે એલર્ટ આપવામાં આવી રહ્યું છે, કારણ કે દુબઈમાં પણ 2 માર્ચની આસપાસ જે રીતે હુમલો થયો હતો, જેના કારણે જે છે તેની સરકારે જે છે તે એલર્ટ આપ્યું છે, ને એલર્ટના કારણે જે છે તે સૌ કોઈ સાવચેત જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।